તાલુકામાં 2 દિવસ અગાઉ તવરા ગામ પાસે થયેલ એક્ટિવા અને કાર વચ્ચેના અકસ્માતમાં 9 વળાંક સામે આવ્યો, જેમાં એક્ટિવા વાહન ચાલક વાઘોડિયાના પ્યારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અમીબેન શાહ ફરજ બજાવતા હતા. કાર ચાલક પ્રતિકભાઈ ડોક્ટર હોવાનું બહાર આવ્યું. પ્રતિક અને અમીબેન બંને 2 વર્ષ પહેલા સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન જીવનમાં વારંવાર નાના મોટા ઝઘડા થવાનું તારણ બહાર આવ્યું. ઝઘડાના કારણે બંને એકબીજાથી જુદા રહેતા હતા. પતિ પત્નીના પરિવારો સુખીથી એકબીજાનું જીવન ચાલે તેવા પ્રયત્નો કરી રહ્યા હતા. છતાં પતિ પત્ની વચ્ચે ઝઘડાનો અંત ન આવતા પતિ પ્રતિક પોતે પોતાની પત્ની અમીબેન શાહ જ્યાં પોતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા તેમજ પતિ પત્ની વચ્ચે ઝઘડાની શરૂઆત કરી હતી. અમીબેન શાહ પોતાની ફરજ પરથી પરત વાઘોડિયા તરફ રહ્યા હતા. તે સમયે તવરા ગામ પાસે અમીબેનનો એક્ટિવા સાથે પ્રતિકે પોતાની કારથી અકસ્માત સર્જાયો હતો. તેમના પોતાનો લગ્ન જીવનનો ઝઘડો અકસ્માત સુધી પહોંચ્યો, જેમાં ડોક્ટર પ્રતિકે તલાટી કમ મંત્રીને ઝઘડાનો અદાવત રાખીને આવેશમાં આવીને પોતાની કારની આગળ ચાલતી પત્નીની એક્ટિવાને પાછળથી અકસ્માત કરી મોત કરવાના ઈરાદે ઝઘડાનો બદલો લેવા માંગતો હતો. હાલ પોલીસે પ્રતિકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. પત્ની અમીબેન અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા મારી રહી છે. રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ, વાઘોડિયા. અહીંયાથી લક્ષ્મણભાઈનો ફોન આવ્યો હતો કે મારા વિરોધમાં 498 કંઈક દાખલ કરી. એ તમને કોને કીધું? અહીંયા લક્ષ્મણભાઈ. એનો ફોન હતો? એટલે 498 નહીં, ઘરેલું હિંસા અને આનું મેન્ટલ હેરેસમેન્ટનો કેસ દાખલ કરવામાં આવશે. પણ તમારે એવું થયું હું તો તમે સમાધાન માટે આટલું બધું લાંબુ થયું તમારે? અમારા વચ્ચે એવું કશું નથી. અમારું 3 વર્ષનું રિલેશનશિપ છે. ફર્સ્ટ યર તો અમે ખાલી ડેટિંગ જ કર્યું. સેકન્ડ યર અમે આખો વર્ષ સગાઈમાં રહ્યા. થર્ડ યર અમારું આખું મેરેજ છે. લાસ્ટ અમે કુંભલગઢ ગયા હતા ને, ત્યાં એ ડ્રિંક કરી ગઈ હતી અને મેં પણ થોડું ડ્રિંક કર્યું હતું. ત્યારે અમારા વચ્ચે આર્ગ્યુમેન્ટ થઈ. એને મને કીધું કે હું એક કરણવીર નામનો છોકરો છે, પીએસઆઈનો છોકરો છે, એ બિલ્ડર તરીકે કામ કરે છે અહીંયા વડોદરામાં, તો એની સાથે હું અફેર કરી લઈશ અને તારું મોઢું કાળું કરી દઈશ ને આમ ને તેમ. તો મને ગુસ્સો આવ્યો. તો પછી મારાથી એવું બધું મારી પત્ની બોલે સહન ના થયું, તો મારાથી એના ઉપર હાથ ઉઠી ગયો. ત્યારથી એ મારાથી જુદી રહેવા ગતી રહી હતી. એને પહેલાં અમારું જ્યારે સારું બનતું હતું મેરેજના રિલેશન, ત્યારે એને મને ઘણું ટોક્યું કે વડોદરા મારી જોડે રહેવાય. તો મેં કીધું કે ચલો આ વધારે મોટું નહીં હોય અને વધારે ઈજા નહીં થઈ, કંઈ જ નહીં, તો એ આને ભૂલીને મારી સાથે રહેવાઈ જશે. તો છેલ્લા 7 મહિનાથી હું અહીંયા વડોદરામાં રહેતો હતો, પણ એ મારી જોડે રહેવા નથી આવતી. એના મારા માતા પિતાને એવું કહેતા હતા કે તમે ચિંતા ના કરશો કે અમારે બીજું ત્રીજું કરવાનું નથી, અમારે છોટું લેવાનું નથી, અમારે એક ભાવમાં બીજા 2 ભાવ નથી કરવાના. અમે તો શાંતિથી માનીને અમે અમારી રીતે કરી રહ્યા હતા, રહી રહ્યા હતા, અહીંયા વડોદરામાં નોકરી કરી રહ્યા હતા. અને તમારે એવું તો શું થયું હતું? સ્પીડમાં ગાડી લઈને તમે એમને ટક્કર મારી પડી? મેં સ્પીડમાં ગાડીથી ટક્કર મારી? આઈ ડોન્ટ થિંક સો. અને તમે હાથ પર તમારે નસો કાપવી પડી હતી? હાથ પર નસો કાપવી પડી હતી ગાડીમાં? હાથે ઈજા શાની થઈ? ઈજા હાની થઈ તમને? એક્સિડન્ટ વખત ઈજા થઈ છે કે પછી જાનબૂજીને કંઈક કરેલું છે? વાગ્યું છે મને એક્સિડન્ટ વખતે. શું વાગ્યું હતું? મારું નાઈફ જે પડ્યું હતું, જે મારું નાઈફ હતી હું યુઝ કરું છું. તમે વ્યારા ગામ છો એ રોડ પર પહોંચ્યા કેવી રીતે? શું કયા કારણસર પહોંચ્યા હતા? કારણ કે જે તમારા તમે પત્ની કહો છો એ
તલાટી કમ મંત્રી છે. તમે ક્યાં હતા અને કેવી રીતે ત્યાં પહોંચ્યા અને પહોંચવા પાછળનું કારણ શું? ડોન્ટ યુ થિંક એક હસબન્ડ વાઈફ 7 મહિનાથી અલગ રહી રહ્યા છે તો એક વખત તો જઈને પૂછે કે ભાઈ આપણે શું કરવાનું છે. આવીએ છીએ કે તમે કામ હા બસ બસ તમારે જવાનું કારણ શું છે? હા. તમે બિહાર પહોંચ્યા શું કારણ થયું? એટલે તમારા મિસિસને મળવા ગયા હતા, કોઈ વાતચીત કરવા ગયા હતા? વાતચીત કરવા. હા, એટલે સમાધાન બેઝ એ બાબતે વાતચીત કરવા ગયા હતા. હા. મેં હા, એ જ કહું છું કે હા. હું જ્યારે તને મેસેજમાં કહી ચૂક્યો છું કે હા. તું તારે જે રીતે પ્રોસેસ કરવું હોય એ રીતે હું કરવા તૈયાર છું. બરાબર. એની માસીએ મને કીધું કે ભાઈ અમને ઘરેથી આપી દો. મારા ફાધરે કીધું કે તમને જે રીતે યોગ્ય લાગે અમે પ્રોસીડ કરીશું. બરાબર. બરોબર. અહીંયા એમને કંઈક અલગ જ રસ્તો અપનાવ્યો. અને તમારો ઈરાદો એવો કઈ ને કે એક્સિડન્ટ કરીને મારી નાખવાનો એવું મારે કઈ એવું ઈરાદો? કોઈ કંકાસ નતું. અમે સાહેબ 2 મહિના લગ્ન પછી જોડે રહીશું. પછી એની મમ્મીના કહેવા પર એને તલાટીની નોકરી લઈ લીધી. પછી તો એ મારી જોડે ઘરે રહેતી જ નથી. લગ્ન પછી એક નોકરી મળી. હા, લગ્ન પછી હા, એટલે વિયોગ એકબીજાનો વિયોગ, દૂર દૂર રહેતા હતા. હા. અને તમે કહેવાનું- હાલમાં ક્યાં રહેતા હતા? હાલમાં તો અહીંયા ને ના ના, તમે આ તમારું મૂળ વતન ક્યાં છે? અમદાવાદ. અમદાવાદ. અને તમારા મિસિસ મહેસાણા છે. હમ. ઓકે. તારીખ 4/2/25ના રોજ તવરા ગામ પાસે અમીબેન મહેતા કે જેઓ વ્યારા ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવે છે અને તેઓને તે વાઘોડિયા તરફ જતા હતા તે દરમિયાન તેઓના પ્રતિકભાઈ મહેતાનાઓ દ્વારા પાછળથી એમની એક્ટિવા ગાડીને સ્વિફ્ટ ગાડીથી ટક્કર મારેલાની વિગત જણાઈ આવેલ છે. જે અનુસંધાનેનો ગુનો ગઈકાલે તારીખ 5/2/25ના રોજ નોંધવામાં આવેલો છે અને ફરિયાદી તેઓના જે અમીબેન છે એમના પિતા પ્રકાશભાઈ શાહ નાઓની ફરિયાદ આધારે આગળની તપાસ હાલ ચાલુમાં છે. બનાવમાં વિગત એવી જણાઈ આવે છે કે તેઓના અમીબેન છે તેઓના પતિ સાથે 2 વર્ષ પહેલાં લગ્ન થયેલા હતા અને અવારનવાર ઝઘડા થતા હોય તેઓ થોડા સમયથી અલગ રહેતા હતા અને એ અનુસંધાને અમીબેનને એ મનાવવા આવેલો અને એ અનુસંધાને તેઓની વચ્ચે ઝઘડો થયેલાની વિગત જણાઈ આવેલ છે અને હાલ આગળની તપાસ વાઘોડિયા પોલીસ દ્વારા ચાલુ છે અને તેઓના પતિને ગઈકાલે સાંજે અટક કરવામાં આવેલ છે.